ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજે આપણે આવી ગયા હતા આપણી ગલીમાં ક્રિકેટ રમવા. તો હવે પાકી જાય આપણો ભાઈ વ્લોગ બનાવે છે. તો આપણો ભાઈ વ્લોગ બનાવે, ફૂલ સપોર્ટ કરજો. તો પેલા અમે તને પાકી જઈએ. તો હાલો હવે વાતું બહુ થઈ ગઈ, હવે પાકી જાય. તો આપણો ઓમભાઈ પાઈકા હાલો ભાઈ હું પાઈકો. તો આપણી બીજી બેટિંગ આવી ગઈ. તો આપણો દેવ તમારે કરે અમે આપણે ઉતરા હે વ્લોગ વાળા ભાઈ. દૂર દૂરિયા વાળા બોલ ફેંકી દીધા હોય બાપા, એ એટલાય ન લાગ્યા. એવું ભાઈ બોલિંગ કરે તો આગળ છક્કા છોડાવી દઈએ. જો ખાલી આપણે એક હાથે જ બોલિંગ કરીએ, એક હાથે તો બેટિંગ કરવાની થાય ને એક હાથે વ્લોગ ઉતારવાનું થાય. તો મિત્રો આપણે શોટ મારી દીધો. આ શોટ હાટું સબસ્ક્રાઈબ કરજો. બોલર બોલ લઈને આવે, બોલ ફેંકે, આપણે શોટ મારી દીધો. રન દોડી જાય, રન દોડી ગયા. મિત્રો આપણે 64 રન કરી નાખ્યા. 64માં રને આપણી વિકેટ પડી ગઈ. બોલર ભાઈ હવે એને બેટિંગ કરે છે, તો એને કેટલું આપણે રમતા જોઈએ. આપણા વ્લોગર ભાઈ બોલિંગ કરે. ઓ તો ફાઇનલી મિત્રો હવે આપણે કરે. ઓ આઉટ. તો ગાઈસ આઉટ કરી દીધો આને. હવે આની બેટિંગ રહી. તો મિત્રો અહીં આપણી ક્રિકેટ હાલે છે. હવે તો આપણે આમ સાઈડમાં જાય થોડા, કારણ કે નિરાતે વ્લોગ બનાવીએ આપણે. આપણા 200 સબસ્ક્રાઈબર થઈ ગયા, જલ્દીથી કરાવજો. બોલ આવ્યો, આલિયો બોલર ભાઈ કરી નાખો ને આઉટ. તો હવે નિરાતે બોલર ભાઈ રાખી ઈ તો ભાઈ આપણે બાકાજી બોલાવવાની હોય. આપણા કુલદીપભાઈ શોટ હારા મારે ચાલશે. તો મિત્રો હવે આપણે બોલિંગ કરી નાખીએ. આપણો વારો આવી ગયો. તો જોવો આપણે કેવી બોલિંગ કરીએ. આ વોટ પેલા. તો મિત્રો જો ક્રિકેટ હાલે. હું અહીં બ્લોગ બનાવે આપણો ભાઈ. તો આ બોલ આવ્યો કુલદીપભાઈ, પણ બાકી જોરદાર બોલિંગ કરે. જો ફાઇનલી મિત્રો આઉટ થઈ ગયા. બેટિંગ આપણી આવી ગઈ, આવી ગયું હાથમાં બેટ. હવે કુલદીપભાઈ આપણે બોલ ફેંકશે. તો 2 મિનિટ સમજો કુલદીપભાઈ. તો મિત્રો આપણી અમે વ્લોગર ભાઈ આવી ગયા. તો મિત્રો અહીં નાની મોટી બાકાજી કી બોલી ગઈ. તો બોલિંગ કરે. બોલો ભાઈ કે વ્લોગ ચાલુ કર. આ સમજતા નથી કોઈ. તો મિત્રો આપણે મારી દીધો શોટ. હાલો ભાઈ 4. તો આપણે ચોકો મારી દીધો. એકવાર બધે બોલી દો. હા તો મિત્રો આપણે એક રન દોડી ગયા. 94 રન થઈ ગયા ભાઈ. સેન્ચુરી ખાલી 6 જ ઘટે. તો મિત્રો દોડી ગયા. 94 થયા હતા ને, 95 5 જ ઘટે યાર. સેન્ચુરી હમણાં થઈ ગયા આપણી. મિત્રો આજના બ્લોગમાં એટલું જ. આપણે 200 સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે દીવ જવાનું હોય. પૂછી લ્યો આ ભાઈને. આ ભાઈને ભેગા આપણે લઈ જવાના છે. તો આજના બ્લોગમાં એટલું જ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ.